સાવલીના કેજીઆઈટી કેમ્પસમાં મહિલા સડક સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો। કેજીઆઈટી સાવલી અને આવાસ યુથ વુમન રોડ સેફટી એજ્યુકેશન અને અવેરનેસ કેમ્પેઇન 2025 અંતર્ગત વિદ્યાર્થિનીઓમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ કેળવવા સાથે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું। ભારત સહિત ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેમાં પણ સમયસર સારવારના અભાવે મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે, જેની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લઈ રોડ સેફટીના અનેક કાયદાઓમાં સુધારો કર્યો છે અને તેની જનજાગૃતિ માટે આજરોજ કેજીઆઈટી સાવલી અને આવાસ યુથ વુમન રોડ સેફટી એજ્યુકેશન અને અવેરનેસ કેમ્પેઇન 2025 દ્વારા કેજીઆઈટી સાવલી ખાતે વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ માટે માર્ગ સલામતીના મહત્વ પર ભાર મૂકતા એક વિશેષ હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવાનો અને અકસ્માતોથી થતા જીવલેણ જોખમોને ટાળવાનો છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રોડ સેફટી એક્સપર્ટ આરટીઓ અજમેર ડોક્ટર વીરેન્દ્રસિંહ રાઠોડ, રોડ સેફટી માસ્ટર ટ્રેનર રાજસ્થાન સડક સુરક્ષા શ્રીમાન ભરત ગુર્જર, ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરના ટ્રસ્ટી ડોક્ટર મયુરભાઈ જોશી, રોડ સેફટી સીઈઓ ગાંધીનગર શ્રીમાન સંકેત પટેલ અને રોડ સેફટી એક્સપર્ટ અમદાવાદના અમિતભાઈ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા અને રોડ સેફટીના કાયદાઓનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી। કેજે કેમ્પસ સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સહિત હોમિયોપેથી કોલેજની 400થી વધુ વિદ્યાર્થિનીઓને હેલ્મેટ વિતરણ કરાયા હતા। दूसरों को शिक्षित एवं फेस देखाय सर्ट है। अभी जो हेलमेट पहन रखे हैं उनको बोलना सड़क सुरक्षा जीवन रक्षा बोलना है हेलमेट वालों को। अरे भाई हेलमेट पहनेला व्यक्तिओ बता एलजीआईटी को मेरा एक सुझाव है अभी जो पीछे भागे ना प्यारा पाछळ आहे आगर आगळ आली जाऊ ना पाछळ